કાનમ દેશમાં કેલોદ નામે ગામને વિશે શેખ વલીભાઈ રહેતા હતા. તેમને સાધુઓની વાતો સાંભળીને સત્સંગ થયો હતો. તેથી તેમણે જાણ્યું જે સાચા સાધુ તો સ્વામિનારાયણના છે ને બીજા ફકીર મુલ્લા મલગામાં કાંઈ કલ્યાણ થાય તેમ નથી એમ જાણીને તે સત્સંગી થયા. ત્યારે તેમના નાતીલાએ તેને નાત બહાર કર્યા. એમ કરતા 12 વર્ષ વીતી ગયા પણ વલીભાઈએ સત્સંગ મેલ્યો નહીં ને નાતબારા રહ્યા ને એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ દેવ દેવતાને માને નહીં. એમ કરતા ઘણે વર્ષે તે માંદા થયા. ત્યારે શ્રીજી મહારાજ તેને તેડવા આવ્યા. ત્યારે સાથે રથ, વેલ્યો તથા વિમાનો લાવ્યા અને કેટલાક મુક્તો પણ આવ્યા ને પોતે ઘોડા ઉપર સ્વાર થયેલા એવા થકા એક વાડીએ જઈને ઉતર્યા. તે વાડીવાળે પ્રત્યક્ષ દીઠા. ત્યારે તે બોલ્યો, જે આટલા ઘોડાને બળદ છે તે મારી બધી ચાર્ય ખવાઈ જાશે. ત્યારે મહારાજ કહે, તું ચિંતા કર્યમાં, આ અમારા ઘોડા તથા બળદ તારી ચારેના ખાનારા નથી ને અમે તો સ્વામિનારાયણ ભગવાન છીએ ને વલીભાઈને તેડવા આવ્યા છીએ. એમ તેને કહીને પોતે વલીભાઈને ઘેર પધાર્યા. ત્યારે વલીભાઈ મહારાજના દર્શન કરીને બોલ્યા, જે હે મહારાજ, મારે એક તમારો જ ખરો વિશ્વાસ હતો ને તમે સાક્ષાત ભગવાન મને તેડવા આવ્યા. તે મારા જેવા કોઈના મોટા ભાગ્ય નહીં. એમ કહી વિમાનમાં બેસીને મહારાજ સાથે ધામમાં ગયા. તે સહુ માણસોએ પ્રગટ પ્રમાણ દેખ્યાને પરચો લખી આશ્ચર્ય પામ્યા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.